મિત્રો ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય એમાં આપણે બીજો દાખલો જોવાના છે કે જે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે મોસ્ટ ટાઈમ છે. તો વિડિયો ચાલુ કરતા પહેલા જે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડિયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે. આજનો વિડિયો ચાલુ કરીશું અને જે સુધી આપણે જોજો તો તમને ખબર પડશે કે આ દાખલામાં શું કરવું છે. જો અવિભાજ્ય નિમિત્ત છે તો તમને સહેજ પણ ખબર પડે નહીં કે આ દાખલામાં શું કરવું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. આપણે લખીશું ડાબા બરાબર sin square a upon cos square a plus cos square a upon sin square a જે સરખા છે એટલે આપણે લસા કાઢીશું. તો અહીંયા શું આવે sin raised to 4a plus cos raised to 4a upon sin square a into cos square a. રાઈટ, અહીંયા cos square એટલે કે કેટલા વડે ગુણ્યા sin square વડે અને sin square તો કેટલા વડે ગુણ્યા cos square વડે. તો બરાબર. હવે શું કરીશું? sin square a આખાનો સ્ક્વેર થાય પ્લસ cos square a આખાનો સ્ક્વેર થાય છેદમાં sin square a into cos square a. અહીંયા શું કરીશું? a square વત્તા b square એટલે આપણે લખીશું પ્લસ 2 sin square a into cos square એડ કરીશું અને એટલા જ માઈનસ કરીશું. શું કર્યું? પ્લસ 2 sin square into cos square ઉમેર્યા અને એટલા જ બાદ કર્યા એટલે આ ફોર્મ્યુલા બની જશે. આપણે વ્યવસ્થિત રીતે લખીએ તો sin square આખાનો સ્ક્વેર પ્લસ 2 sin square into cos square પ્લસ cos square આખાનો સ્ક્વેર માઈનસ 2 sin square into cos square upon sin square into cos square. તો ચાલો તો મિત્રો આ સેની ફોર્મ્યુલા છે a b હોલ સ્ક્વેર. તો આ a કહેવાય ના b કહેવાય. તો લખીશું કે sin square a plus cos square a આખાનો સ્ક્વેર આ તો બેઠું છેદમાં લાગે ખબર પડી. હવે છે ને મિત્રો તમને સૂત્ર આવડતા હોવા જોઈએ. એ તમને તરત ખબર પડવી જોઈએ કે અહીંયા શું લખવાનું. તો એક આવે, એકનો વર્ગ આવે. કેમ? તો તમને ખબર હોવી જોઈએ કે sin square theta plus cos square theta બરાબર 1. આ જો તમને ખબર હોય તો તમને તરત ખબર પડી જાય કે શું લખવાનું કે 1 આખાનો વર્ગ minus 2 sin square a into cos square a upon sin square a into cos square a. આપણે જો જવાબ નજીકમાં જ છે. જો આપણે શું લખવાનું છે 1 upon sin square into cos square a minus 2. આ ત્રિકોણમિતિ એવું ચેપ્ટર છે કે તમારે જો જવાબ આપ્યો હોય એ રીતે તમારે કામ કરવાનું. આમાં ગોખણ પટ્ટી ચાલે નહીં. ગણિતમાં તો ગોખણ પટ્ટી ચાલે જ ના. એક જ દાખલામાં એક જ ચેપ્ટરમાં. ચલો હવે આપણે શું કરીશું? બરાબર 1 minus 2 sin square a into cos square a upon sin square a into cos square a. The 1 upon छेद नीचे दीશું એટલે 1 upon sin square a into cos square a minus 2 sin square a into cos square a upon sin square a into cos square a. કે આપણે છેદ લેજો એટલા માટે છેદ લેજો કે આપણે જવાબ શું લાવવાનો છે 1 upon sin square a into cos square a minus 2. આવું કરીશું તો જ આ જવાબ આવશે, નહીતર નહીં આવે. કાતે બેઠું એટલે આ તો આવી ગયું માઈનસ આ sin square cos square આ sin square cos square ઉડી ગયા માઈનસ 2 આવી ગયો જવાબ. લખીશું કે આમ લખવાનું કે બરાબર જવાબ પછી લખવાનું કે આમ ડાબા બરાબર જવાબ. તો મિત્રો આજના વિડિયોમાં આટલું જ. કાલે ફરી નવા વિડિયો સાથે